પવિત્ર શ્રાવણ માસની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં સિંગણપોર ખાતે આવેલા શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે 1.25 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ એક રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે। પવિત્ર શ્રાવણ માસને શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે 1.25 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેના દર્શન પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો કરી શકશે। આ રુદ્રાક્ષને ખાસ હરિદ્વારથી લાવવામાં આવ્યા છે અને 1.25 લાખ રુદ્રાક્ષથી આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે। શ્રાવણ માસને પૂર્ણ થયા બાદ એક રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે। તેમજ આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સિંગણપુર ખાતે કંથેરિયા કોઝવે ઉપર કતારગામમાં સુરત શહેરમાં આવેલું ભવ્ય કંથેરિયા હનુમાન મંદિર એ ધામની અંદર 1.25 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ અને શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવા થઈ રહ્યું છે। પ્રતિવર્ષ દર વર્ષની જેમ 1.25 લાખ રુદ્રાક્ષ શિવલિંગ અમે બેસાડીએ છીએ અને ભક્તોને છેલ્લા દિવસે પ્રસાદી રૂપે આપણે આ શિવલિંગ આપીએ છીએ। દેશ વિદેશમાં આપણા મીડિયમ માધ્યમથી દેશ વિદેશમાં લોકો આના દર્શન કરે, પોતાનું જીવન શિવમય બનાવે અને ભગવાન શિવજી પવિત્ર શ્રાવણ માસમાં આવી રહ્યો ત્યારે શિવજી ભગવાને દરેક ઉપર કૃપા કરે, કારણ કે ભોળાનાથ તો ભોળા છે, દરેકની ઉપર કૃપા કરે એવા ભોળાનાથ છે। એવા ભોળાનાથના આજે સરસ શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે ધૂમધામથી આજે કંથેરિયા ધામની અંદર શિવ મહાપુરાણ કથાની અને 1.25 લાખ રુદ્રાક્ષની તૈયારી ચાલી છે। જય શ્રી મંદિરના મહંત પ્રભુગીરી મહારાજે જણાવ્યું હતું કે દર વર્ષે અમારું અહીંનું ભક્ત મંડળ આ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવે છે અને હજારો લોકો દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે। છેલ્લા 15 વર્ષથી દર વર્ષે અમે સ્થાપના કરીએ છીએ અને આખો શ્રાવણ માસ આ રહે છે અને છેલ્લા દિવસે અમાવસના બીજા દિવસે પ્રસાદી રૂપે એક રુદ્રાક્ષ બધા ભક્તોને આપીએ છીએ। વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે હરિદ્વારથી રુદ્રાક્ષ લાવવામાં આવે છે અને પ્રસાદી રૂપે ભક્તોને આપવામાં આવે છે। આ વર્ષે શ્રાવણ માસની અંદર 1.25 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ અને શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે।